2 ડિસેમ્બર 2024 થી ધન, વૈભવ અને ઐશ્વર્યના કારક શુક્ર આવશે મકર રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત? કેવું રહેશે પ્રેમ જીવન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિત્ય અને નૈમિતિક જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો ઉપર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, પરિવર્તન કરે છે. ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રેમના કારક ગ્રહ શુક્ર 2 ડિસેમ્બરના રોજ સવારે 11:46 શનિદેવની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરી જશે. મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી, બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં જવું જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રનું રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આવો હવે જાણી લઈએ તમારી રાશિ પર કેવો રહેશે 2 ડિસેમ્બરથી શુક્ર ગોચરનો પ્રભાવ. સર્વપ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના લોકો માટે શુક્ર તમારા ચોથા અને 11મા ઘરના સ્વામી છે, જે હવે તમારા 7મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન પરિવારમાં ખુશીનો અભાવ આવી શકે છે, જેના કારણે તમારા પરિવારમાં સમસ્યાઓ ચાલી શકે છે, તેમજ મિત્રો તરફથી સહયોગ ન મળવાની સંભાવનાઓ પણ છે. કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો તમારે નોકરીમાં પ્રગતિના માર્ગમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેમજ નોકરીમાં ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા ન મળવાની સંભાવના છે. શુક્રના ગોચરના સમયગાળા દરમિયાન વ્યવસાય કરતા લોકોને સારો નફો મેળવવાના માર્ગમાં ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તમારે પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જો આપણે નાણાકીય જીવન પર નજર કરીએ તો કર્ક રાશિના લોકોએ તેમની બેદરકારીના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે, તેથી સાવચેત રહો ખૂબ જરૂરી છે. અંગત જીવનમાં તમે સંબંધોમાં ખુશી જાળવવામાં નિષ્ફળ થઈ શકો છો અને આ પરસ્પર વિશ્વાસના અભાવને કારણે હોઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના ગોચર દરમિયાન તમને શરદી અને ઉધરસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે નબળાઈ પણ અનુભવી શકો છો. માટે સ્વાસ્થ્યને લઈને સચેત રહેજો. ખાનપાન ઉપર ધ્યાન આપવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર 3જા અને 10મા ભાવના સ્વામી છે અને હવે તે તમારા 6ઠા ભાવમાં ગોચર કરશે. પરિણામ સ્વરૂપ શુક્રનું મકર રાશિમાં ગોચર તમને લોન અથવા અન્ય માધ્યમો દ્વારા અણધાર્યા નાણાકીય લાભ આપી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારો મોટા ભાગનો સમય મુસાફરીમાં પસાર થશે. જ્યારે કારકિર્દીની વાત કરવામાં આવે ત્યારે આ લોકો પ્રગતિ અને વધુ સારી સંભાવનાઓ માટે નોકરી બદલતા પણ જોવા મળી શકે છે. મકર રાશિમાં શુક્રનો પ્રવેશ વેપારી લોકો માટે બહુ સાનુકૂળ ન કહી શકાય, કારણ કે આ સમયગાળા દરમિયાન તમે પ્રમોશન મેળવવામાં સફળ નહીં થઈ શકો. આવી સ્થિતિમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. નાણાકીય જીવનની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમને નસીબના અભાવને કારણે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારા અંગત જીવનની વાત કરીએ તો શુક્રનું ગોચર અને એનો સમયગાળો તમારા અને તમારા જીવન સાથી વચ્ચે પરસ્પર સમજણનો અભાવ આપી શકે છે, જે તમારા બંને વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. સિંહ રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન વધુ તાવ આવવાની શક્યતાઓ દેખાઈ શકે છે અને આ તમારી નબળી રોગ પ્રતિકારક શક્તિનું પરિણામ પણ હોઈ શકે છે. માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે. આ વિડીયોમાં અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના લોકો માટે શુક્ર 2જા અને 9મા ભાવના સ્વામી છે અને તેનું ગોચર હવે તમારા 5મા સ્થાનમાં થવાનું છે. મકર રાશિમાં શુક્રનું ગોચર અને એના સમયગાળા દરમિયાન કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નો સફળ થઈ શકે છે. ઉપરાંત તમે સર્જનાત્મકતા તરફ ઝુકાવ કરી શકો છો. કારકિર્દીના ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન તમને નોકરીની કેટલીક ઉત્તમ તકો મળી શકે છે.
જે તમને નાણાકીય લાભ મેળવવાનો માર્ગ તમારા માટે મોકળો કરી શકશે. ધંધાની વાત કરીએ તો આ લોકોને શુક્રના ગોચર સમયગાળા દરમિયાન સટ્ટાબાજી સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે અને આવા ધંધામાં તમને નફો મળવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. પરંતુ શેર અને સટ્ટા બજાર નિષ્ણાતોની સલાહથી કરવું જરૂરી છે. નાણાકીય જીવનમાં જોઈએ તો કન્યા રાશિના લોકો તેમની મની મેનેજમેન્ટ ક્ષમતાને એવી રીતે મજબૂત કરશે કે તેઓ વધુને વધુ પૈસા બચાવી શકશે. તમારા અંગત જીવનની વાત કરીએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તાલમેલનો અભાવ આવી શકે છે આ સમયમાં, જેના કારણે તમારા સંબંધોમાં વિશ્વાસનો અભાવ પણ આવી શકે છે. જો આપણે સ્વાસ્થ્ય પર નજર કરીએ તો શુક્રના ગોચરના સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, જે મજબૂત રોગ પ્રતિકારક શક્તિને કારણે શક્ય બનશે. માટે સ્વાસ્થ્ય તમારા માટે ખૂબ સારું છે અને લાભદાયી પણ છે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો 2 ડિસેમ્બરથી શુક્રનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક અને શેર પણ કરજો. હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.